જૂનાગઢના ચિત્તાખાના ચોક પાસે આવેલા રેસ્ટોરન્ટમાં કેફી પીણું પી પોલીસનો રોફ બતાવતા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। ચિત્તાખાના ચોક પાસે સાબરીન રેસ્ટોરન્ટમાં 24 જુલાઈની રાત્રે મોડી રાત્રે 3 શખ્સો મોપેડમાં આવ્યા, જેમણે રેસ્ટોરન્ટમાં આવી કેફી પીણું પાણીમાં ભેળવી દીધું, જે બાદ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ગાળાગાળી શરૂ કરી। હોટેલના માલિકે જ્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી ત્યારે 3 શખ્સોએ અપશબ્દો કહી અમે જ પોલીસ છીએ કહી પોલીસ હોવાનો રોફ બતાવ્યો। શખ્સોએ હોટેલ માલિકને ધમકી આપી કે જો તું ફરિયાદ નોંધાવીશ તો તને મારી નાખીશું। સમગ્ર ઘટના બાદ હોટેલ માલિકે સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી। સમગ્ર ઘટનાને લઈ પોલીસે અન્ય કોઈ જિલ્લામાંથી પોલીસ જવાનોએ આવીને ગેરવર્તન કર્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે। દિવસ પહેલા રાત્રિના સમયે 3 ઈસમો આવેલા અને ત્યાં છે એ જમવા બેઠેલા। ત્યારબાદ તેમને તે પૈકી 2 ઈસમોએ જેને વાદળી કલરનું ટી શર્ટ પહેરેલું તેને પોતાની પાસે રહેલું કેફી પીણું કાઢેલું અને આ ઉપરાંત જે વેઇટર હતો તેની સાથે માથાકૂટ કરેલી। તો આ બાબતે છે આ સોએબભાઈ વચ્ચે પડતા તેમને પણ માથાકૂટ કરેલી અને સોએબભાઈએ જણાવેલું કે મેં પીસીઆરને ફોન કરેલો છે અને હમણાં પોલીસ આવશે। તો આ બાબતે આ જે શખ્સ છે તેમને જણાવ્યું કે અમે પણ પોલીસમાં છીએ અને જો તે અમારા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો તો તને જાનથી મારી નાખશે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 296 ખ 351 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ ગુનાની તપાસ PSI સાંગાણના 2 પોલીસ વાળા આવેલા હતા અને તે એમ કહે છે કે જમવું છે મારે। તો મેં એ લોકોને કીધું સાહેબ બેસો, તો બેસા એ લોકોને, તે લોકોએ અહીંયા જ ડ્રિંક કરવાનું ચાલુ કરી દીધું। તો મેં એ લોકોને વેટર સાથે કેવડાવ્યું કે સાહેબ અહીંયા આવી મનાઈ છે, અહીંયા નો સ્મોકિંગ લખેલું છે, અહીંયા અમારે બધા ફેમિલી રેસ્ટોરન્ટ છે, અહીંયા આ રીતનું નથી ચાલતું। તો સાહેબ તો કે આમ કેમ ને તું મને નથી ઓળખતો, હું અમરેલીનો પોલીસ છું ને આમ ને તેમ ને તારી આમ કરી નાખી તેમ કરી નાખી। તોય મેં એને જમાડી દીધું। મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ છે, જવા દો ને ભાઈ, લેટ ગો કરો। તો તે ત્યાં જ મારા ટેબલ ઉપર જ દારૂનો ગ્લાસ ભરેલો અને પીધેલો। પછી તે ઓર્ડર આવ્યો એ જમેલું, પછી તે જમીને મારા વેટરને મન ફાવે એમ ગાળો બાળો બોલી મારા વેટરથી ગેરપ્રવૃત્તિ કરી। સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, હોટેલમાં કેટલાક શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી, હોટેલના માલિક સાથે પણ રકઝક કરી, શું અપડેટ? જિજ્ઞાસા ખાસ કરીને જણાવજો કે જે જૂનાગઢના જે ચિત્તાખાના ચોકમાં એક નોનવેજ રેસ્ટોરન્ટ આવેલી છે, ત્યાં અજાણ્યા ઈસમો પેલા આવ્યા હતા અને પેલા જે આવી અને રેસ્ટોરન્ટ માલિક સાથે કહ્યું હતું કે મારે જમવું છે, ઓર્ડર આપ્યો હતો। ત્યારે જે રેસ્ટોરન્ટ માલિકો દ્વારા જે જણાવવામાં આવ્યું હતું કે ભાઈ દુકાન જે બંધ કરવાનો સમય છે અને માલ પૂરો થઈ ગયો છે, ત્યારે જે ઈસમો છે ત્યારે એને એવું જણાવ્યું હતું કે ભાઈ અમે બેસવું છે। ત્યારબાદ એને કેફી પીણું પીવાનું ચાલુ કર્યું હતું। ત્યારે જે હોટલ માલિકો છે તેને મનાઈ કરવામાં આવી હતી કે જે અહીંયા ભાઈ કેફી પીવાની મનાઈ છે। ત્યારબાદ પોલીસને એને ફોન કર્યો હતો કે ભાઈ અમારી સાથે રકઝક કરે છે, માથાડું કરે છે। તો જે ઈસમો હતા તેને પણ એવું જણાવ્યું હતું કે ભાઈ અમે પણ પોલીસમાં છીએ અને અમારું કોઈ કંઈ કરી નહીં શકે અને એને મારી નાખવાની ધમકી આપી હતી અને આ એક પોલીસનો જે ઈસમ હોય તેવું પણ જાણવા મળ્યું છે। જી બિલકુલ જય, આભાર જાણકારી આપવા બદલ।